ગાઈસ વેલકમ ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ ગુરુવારની સવાર છે અને હું જાઉં છું મારા ગામ કારણ કે મારા ગામમાં એક થોડું કામ છે તો ત્યાં જઈને ખેતરમાં બી જવાનું છે અને લેટ્સ સી વોટ હેપન્સ હવે લેટ્સ સી વોટ હેપન્સ આમાં બોલવાની શું કામ હતી ખબર નહીં પણ આ બધું વ્લોગ બીજા બધાને જોઈ જોઈને આ બધી વસ્તુઓ મગજમાં આવી જાય છે ચાલો કંઈ નહીં તો આપણે શરૂઆત કરીએ જર્નીની હવે મારી પાસે એવું કંઈ છે નહીં કે હું તમને બતાવી શકું વચ્ચે વચ્ચે થોડીક વાર બતાવતા રહે ચાલો તો મળ્યા આપણે પાછા ગામમાં જઈને નસીબ આજે બહુ સારું છે કે આપણને ખુલ્લું મળ્યું છે યસ ગુડ ગુડ પેલો બંધ કરે પહેલાં અહીંયા ભગાઈ લેવું અંદરથી એ બંધ નહીં કરતો હા સર નહીં બંધ કરતો ચાલો એવું લાગ્યું કે બંધ કરતો છે તંતરી કાઢ્યો જેવું અહીંયાનું એવું હતું પહેલાં બહુ ખાસો ટાઈમ એટલે 30 વર્ષ પહેલાંની વાત કરું કે અહીંયાથી કોઈ બી જાન આવે કે જાન જતી હોય ને તો આ જે ફટાકવાળા હોય ને તેને બોણી કરાવીને કે પેલા રૂપિયા આપીને સુગંધના રૂપિયા આપીને જ જવા દેતા એવું કંઈ સ્ટોરી હતી એવું મારી મમ્મીએ કીધું મારી મમ્મી આ ગામમાં રહેલી ને એટલે એ બધી વાત મને કર્યા કરે એટલે ખબર મને હવે આપણાથી હિંતા નહીં જવાય એટલે આપણે હવે આ બાજુ લેફ્ટ સાઈડ મહુવરમાં ટર્ન મારવો પડે મરોલી જવા સારું આ એરિયાનું નામ રાજા બજાર હા રાજા રોડ નોટ રાજા બજાર રાજા રોડ હા રાજા રોડથી હવે આપણે ઈદા જ્યાં કરવાનું એટલે જીબીની ઓફિસ આવે ભાઈ ત્યાંથી મહુવર ગામના તળાવ થઈને આપણે પાછું બહાર નીકળવું એટલે આપણે વસી હાઈસ્કૂલ પાસે નીકળવું લક્ષ્મીનારાયણનું મંદિર બસ આ પેલો ફાઇનલી આ રોડ આવી ગયો અહીંયાથી આપણે લેફ્ટ મારવાનું હતું નહીં તો આ પેલો કનેક્ટેડ રોડ જ્યાંથી આપણે ટર્ન માર્યો તે રોડ અહીંયા કનેક્ટ ટાઈમ સીધા આવતો જો પેલું બ્રિજવાળું કામ નહીં ચાલતું હોય તો અને બસ અહીંયાથી ફટફટ કરતા સીધા જાઓ આંખ બંધ કરીને પહોંચી જવાનો એટલે આપણે ઉમરાટ પહોંચી જઈએ યસ એવી ફિલિંગ આવી જાય ને આવો રસ્તો જોઈને અમુક વાર જો અહીંયાથી સીધું ઉમરાટ બટ આપણે જવાનું છે રાइट साइड मरोली गांव જવાનું છે मरोली गांव ने नड़ोद गांव જવાનું છે अभी अपन राइट साइड मारेगा मान लिए है अभी ये सब ये बिल्डिंग थे नहीं पहले बहुत अभी लगे सारे बहुत सारे बन गए मतलब ऐसा लगता है कि थोड़े साल में उमराट तक सभी बन जाएंगे ये बहुत बड़ा बिल्डिंग बनी गया आप तो આ છે મંદિર આપણે પહેલાં મંદિરે જઈ આવે ને પછી અંદર આપણે ખેતરે જઈએ આવું ત્યાં લોકો કોયરાઓ રમતા જાય તે જુઓ માતાનું મંદિર છે અંદરથી આપણે તમને બતાવો પ્લાસ્ટિક બોલે રમવાની વસ્તુ જ અલગ હોય સ્વિંગ હાથે બોલ રમવું હોય ને સ્વિંગની પ્રેક્ટિસ કરવી હોય સિઝનમાં તો લોકો પ્લાસ્ટિક બોલથી રમવું જોઈએ એવું મારું માનવું છે કારણ કે ખબર નહીં એરમાં બી એટલી જબરદસ્ત સ્વિંગ ને ઓફ ધ પીચ પડીને બી એટલે ખબર નહીં નહીં ક્યાં આવ્યો ને આપણે બહુ છગ્ગો ઘાલી દીધો આપણે તો બહુ દૂર માર્યો છો પેલા પોયરાએ જો અહીંયા બોલ પડ્યો જ્યાં આગળ તો આપણી ગાડીમાં બી પટે ને ભાઈ બોલ લઈને મેં ના યાદ કરતે જે આવતે ગામમાં ભરાઈને મને મારતે તેઓ અલગ પાછા હે ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા છે ખેતરે પહોંચી ગયા છે ને અલગ ફિલિંગ આવે છે એકદમ અલગ ફિલિંગ આવે છે ફ્રેશ એર બધું ગ્રીનરી જોઈને બહુ સારું લાગે હે ને હું અઠવાડિયામાં એકાદ વાર અહીંયા આવી જાઉં ને ચક્કર મારી જાઉં ને પેલું કહે ને પેલું ઓક્સિજન બરાબર ભરી જાઉં તે રીતનું છે અહીંયા આવે એટલે મૂડ જ એકદમ ફ્રેશ થઈ જાય બધી વસ્તુ આપણે ભૂલી જઈએ આમ ફીલ ગુડ ચા નથી લાવ્યો બાકી ચા હતી ને તો એકવાર અહીંયા ચા હતા બેહીને એકવાર નોટ લઈને લખવું છે બસ ખાલી સવારથી લઈને સાંજ સુધી ને પછી સાંજે ઘરે ફટાફટ જઈને હું જ જાઉં હું એકવાર વિચાર્યું છે કે એવું કંઈ કરીએ શૂટ બૂટ બી અહીંયા કરીએ પણ ગ્રાહક તમે કરવાના હતા કેરીનું શૂટ કરવાના હતા પણ કેરીનું અહીંયા અમે કરી નહીં શક્યા બિકોઝ તમને ખબર છે ગ્રાહક શું સિચ્યુએશન હતી હોપફુલી અમે આ વર્ષે કલાક કે આ હોપફુલી શબ્દ હું એટલી વખત બોલું છું ને અમુક શબ્દ કે મને અમુક લોકોએ કીધું કે વાય યુ આર કીપ સેઇંગ હોપફુલી બિકોઝ એટ ધી એન્ડ ઇટ્સ અ હોપ ઇઝ અ ગુડ થિંગ મે બી વેસ્ટ ઓફ ધ થિંગ્સ નો બેસ્ટ થિંગ એવર ડાઈઝ કયા પિક્ચરનો ડાયલોગ છે ચાલો કંઈ નહીં તો તમને બતાવું કેમનું છે ને કેમનું નહીં મારો કાળું મોડાળો અહીંયાથી ને તમને આજુબાજુનું બતાવશે અહીંયા પક્ષી અહીંયા બહુ અલગ અલગ ટાઈપના જોવા મળે અમુકના મને નામ બી નહીં ખબર હોય અમુકની મોસ્ટ ઓફના મને નામ નહીં ખબર હોય પક્ષીનો અવાજ અહીંયા બહુ જબરજસ્ત આવે કે કોઈ દિવસ આપણે સિટીમાં નહીં સાંભળેલો હોય ને હવે કેવા પક્ષીને શું કહેવાય ને હું નહીં ખબર તે તો ખબર નહીં પણ અમુક અવાજ બહુ જોરદાર છે અહીંયા હા તમે કહ્યું કે ચકલીનો જ અવાજ હતો જો આવું ઘર કેટલું જોરદાર લાગે ને એમ દેખાવામાં બહુ મસ્ત લાગે. રાત્રે પછી વરસાદ પડે ને ત્યારે ફાટી જાય અને રાત્રે અહીંયા એકલા રહેવાનું હોય ને ત્યારે ફાટે.
પણ એમ સારું લાગે, આમ શૂટ બૂટ કરાવ્યું હોય, પેલું વેડિંગ શૂટ પડું કરાવે ને, Day 2 ને હું 3 Day to go ને ના ને ફલાણા ને ઢીકણા, એમાં જાગે આ વસ્તુ સારું લાગે. તો હા, તો હવે આપણે શું વાત કરતા હતા? હા, આપણે એ વાત કરતા હતા, કાલની વાત કરું. કાલે રાત્રે એવું વિચાર્યું કે કંઈ આમ જોઉં, તો હું જોઉં તે ખબર નહીં. એટલે પહેલાં નેટફ્લિક્સ ખોલીને બેઠો, બ્રાઉઝ કર્યું, એમેઝોન પ્રાઇમ ખોલીને બેઠો, એમાં બી બધું બ્રાઉઝ કર્યું, હોટસ્ટાર ખોલીને બેઠો, 3 અલગ અલગ ટેબ ખોલીને બેઠો. એ તો છેલ્લે જી પ્રીમિયમ બી ખોલી કાઢ્યું. એટલે એમ કરે આટલું બધું કેમ લઈને બેઠેલો, પણ બધુંનું અલગ અલગનું હોય, મારું એકલાનું નથી. પણ એટલે છેલ્લે અડધો કલાક સુધી મેં બ્રાઉઝિંગ જ કર્યું ને ખબર નહીં પડી કે ચાલે હું જોઉં ને છેલ્લે બસ ખાલી યુટ્યુબને એક વિડીયો જોઈને સૂઈ ગયો. એટલે આ તો ખાલી કહેવાનું કે જીવનમાં ગોલ હોવા બહુ જરૂરી છે, એવું મને કાલે સમજાયું કે તમારે જોવું હું એના હારું બી ગોલ રાખવું પડે કે નહીં ભાઈ આજે આ પિક્ચર જોવું છે, આજે આ સિરીઝ જોવી છે. એટલે હવે તમે બી કંઈ સજેસ્ટ કરો કે હું જોવા જેવું હોય. મોસ્ટલી જે તમે કરેલા હોય તે જોયેલા હોય મને લાગે છે, બટ કંઈ અંડરરેટેડ વસ્તુ હોય જે લોકોને નહીં ખબર હોય તે બધી વસ્તુઓ. અહીંયા બહુ સાપ હોય, અંદર જવાની ઈચ્છા નહીં થતી, ફાટે જાય. હા જો, આ મારું ફેવરેટ. અહીંયા મસ્ત બેસી રહેલા હોય ને આમ કંઈ એને આમ શું કહેવાય, ખાટલો બાટલો નાખીને હુઈ મૂકવાનું, એક લેપટોપ લેવાનું, લેપટોપ લઈને થોડીક વાર ગેમ રમવાની, લખવાનું, કામ કરવાનું, પાછું ચા પીને પાછું હુઈ મૂકવાનું. ગઈકાલની મેચની વાત કરીએ તો મેચમાં એક વસ્તુ બહુ જોરદાર બની. રવિન્દ્ર જાડેજાને પહેલો બહુ ધીરું રમતો હતો, 38 બોલમાં 20 રન જ હતા. તો પછી શું થયું, પછી છેલ્લી 6 ઓવર બાકી રહી ને ત્યારે છે ને કોમેન્ટ્રીમાં છે ને સંજય માંજરેકર આવ્યો ને પછી ખબર નહીં શું થયું, પેલા જે ગપાગપ લીધા ને પેલો અગર નહીં બડા તે બડા છે ને એની હાથમાં ઝડપાઈ ગયા, મુકામુક કર્યા જ કરી. બાપુએ સ્ટ્રાઇક બી નહીં આપી પેલાને, કારણ કે એક નાખની માર્યા જ કરી તો હાર્દિક પંડ્યા બી 100 મારી જશે. ગઈકાલે સોશિયલ મીડિયા પર આ વસ્તુ બહુ ચાલી કે every time when Ravindra Jadeja comes to bat, it has to be Sanjay Manjrekar who has to be in box office. ને ખરેખર બહુ મજા આવી, ખરેખર. ઇવન હા, સંજય માંજરેકરે પોતે બી કબૂલ કર્યું હાર્દિક પંડ્યા વિશે બી, જે સિરીઝ ચાલુ કરતા પહેલાં બોલેલો કે હાર્દિક પંડ્યાને જો તમે એઝ અ બેટ્સમેન રમાડતો હોય એ વસ્તુ બહુ ખોટી છે. એઝ એન ઓલરાઉન્ડર ઇટ્સ ઓકે, બટ એઝ અ બેટ્સમેન ઇટ્સ નોટ ઓકે. તો બી આપણો સૌથી હાઈએસ્ટ સ્કોરર આ ટુર્નામેન્ટમાં બન્યો હાર્દિક પંડ્યા. સંજય માંજરેકરે પોતે કબૂલ કર્યું કે નહીં, હાર્દિક પંડ્યામાં છે ટેલેન્ટ એઝ અ બેટ્સમેન તરીકે રમવાને બી. ગયું 2 ગુજરાતીઓ પાછા 2020ના વર્ષમાં હું નહીં થાય. પહેલું એવું વર્ષ છે કે જેમાં વિરાટ કોહલીએ સેન્ચુરી નહીં મારી. એટલે તમે સમજી શકો છો કે કંઈ બી થઈ શકે છે. તો ક્રિકેટની વાત આગળ કરીએ. ક્રિકેટની વાતમાં ઇંગ્લેન્ડની મેચમાં કંઈક અજીબો ગરીબ થયું કે અંદરથી એ લોકોનો જે ક્રિકેટ એનાલિસ્ટ હતો તે ચાલુ મેચે કંઈ અલગ સિગ્નલ મોકલતો હતો, એ 4C ને 4E એવું બધું લખેલું હતું. એટલે હવે એનું કોડ ને એ બધું શું હોય તે ખબર નહીં, પણ એટલે કેપ્ટન મોર્ગન જે છે તે લોકોને અમુક હિન્ટ આપતો હતો કે આવું કરવું જોઈએ, આમ કરવું. મે બી દે આર ધ પ્લાન્સ. એટલે ક્રિકેટ એનાલિસ્ટનું મહત્ત્વ ચાલુ મેચે બી એટલું વધી ગયું ને ક્રિકેટ કેપ્ટનનું મહત્ત્વ ઓછું થઈ ગયું. એવું માઇકલ વોનનું કેવું હતું, એના પર બહુ મોટી ડિબેટ ચાલી છે. આ ફોટો તમને હું બાજુમાં બતાવું, આવું કંઈ છે. હા, એટલે કેવું શું છે તમારું કે ક્રિકેટમાં કેપ્ટનના હાથમાંથી સત્તા ધીરે ધીરે ઓછી થવા માંડી છે. કારણ કે આ તો અંદરથી બધું થાય છે, જે થાય છે ડ્રેસિંગ રૂમમાંથી જે થાય છે, ડિક્ટેટ થાય છે જે ગેમ ને, એના પર માઇકલ વોન ને એ બધાએ બહુ વિરોધ નોંધાયો છે કે આ બધી વસ્તુ શું છે ભાઈ, ક્રિકેટને ક્રિકેટ રવા દો. હા, તો એટલે આ વસ્તુ કહેતો હતો કે ક્રિકેટનો આ રીતનું પોડકાસ્ટ એક ચાલુ કરવા માગું છું, ખાલી ક્રિકેટની વાત, એટલે ક્રિકેટ રસિકો માટે. તો કરું કે નહીં કરું એ બી હું તમને પૂછી લઉં છું. એટલે ક્રિકેટમાં બસ ખાલી આ વાત જ હોય ને એમાં કોઈ એવરી ટાઈમ ઇફ પોસિબલ 1-2 જણને બોલાવવા, એ ક્રિકેટના તજજ્ઞો હોય જે ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, તો એ ત્યાં આ ક્રિકેટનું વાતનું ડિસ્કશન બી થાય ને જોઈએ પછી કઈ રીતનું થાય. એને પોડકાસ્ટ સ્વરૂપે હું બતાવવા માગું છું. DDLJના પેલા સીનની યાદ આવી ગયા, આ બધું પીળા ફૂલ જોઈને. ખબર નહીં DDLJ લાગે છે કે મને નહીં ખબર હું છે, મેં બી DDLJ. અને આ વચ્ચે જે છે ને તે કેરીની કલમ છે, આંબાની કલમ છે તે રોપેલી છે. મોસ્ટલી અહીંયા કેસર વધારે થાય એટલે કેસર જ રોપેલી છે. અબૂસ માટે જરાક વલસાડ સાઈડ જવું પડે. આ સાઈડની જે જમીન છે તે કેસર માટે વધારે ઉત્તમ કહેવાય, એવું ખબર હોય. એટલે મોરલી આ સાઈડનો વિસ્તાર છે, અમલસાડથી આ સાઈડનો વિસ્તાર છે, કેસરને વધારેનું પ્રભુત્વ વધારે છે. તમે બી લઈ લો. એ કેવું હોય એટલે આટલું કટિંગ પહેલાં કરી લે ને આટલું પછી કરે.
તારીખ પ્રમાણે ચાલે. તારીખ પ્રમાણે ચાલે. પહેલી સપ્ટેમ્બર આ વસ્તુ જોઈ જવાનું. મંજૂરી જે આપે છે ને, હા 1 સપ્ટેમ્બરથી જ આપે. એવું છે. 1 સપ્ટેમ્બર પછી જ તે રોપવા. આપણી કઈ શેરડી આઈડિયા 98 51 70. 98 51 70. બીજી વારનું નસીબ સારું છે કે પાછી ફાટક ખુલ્લી મળી. અવાજ સાંભળો છો તે એટલે બંધ થવાની તૈયારી છે. બંધ થાય જ છે. એટલે તમારું દિવસનું નસીબ કેવું એ જો જાણવું હોય તો આ રસ્તા પર આવી જવાનું. જો તમને ફાટક ખુલ્લી મળે તો સમજી લો કે તમારું દિવસનું નસીબ બહુ સારું છે ને ડ્રીમ ટીમમાં તમે કમાવાના છો. અમે લોકો નવસારીવાળા રસ્તા પર આવો ને અહીંયા શેરડીનો રસ પીધા આગળ જતા રહો. હાઉ ઇઝ દેટ ઇવન પોસિબલ? તમને લોકો અહીંયાથી આગળ કઈ રીતે જવા દે છે? ધીસ ઇઝ માય ફેવરેટ થિંગ ટુ ડુ એવરી ટાઈમ આઈ કમ ટુ મરોલી. અહીંયા છે ને પહેલાં બળદ ફરતું હતું, એની જગ્યાએ મશીન આવી ગયું છે. દેટ્સ ધ થિંગ. આ બાજુ બી તમે જોઈ શકો છો. આ બાજુ આ નવસારીવાળો રોડ છે. આ બાજુ લેફ્ટ સાઈડ સુરત ને રાઈટ સાઈડ નવસારી. સ્પેશિયલ બરફ વગરનો આવી ગયો છે. હા એટલા ઊંચ પીવાનો. મારો રેકોર્ડ છે 7 ગ્લાસનો અહીંયા, પર્સનલ રેકોર્ડ. તમારો કેટલાનો છે રેકોર્ડ? કેવો અમને 3 ગ્લાસ શેરડીના રસ પીધા પછી હવે મારા ખ્યાલથી હવે મારી કોમાં કોઈ કેપેસિટી નથી કે ઘરે જઈને કંઈ ખવાય. 1.5 કલાક સુધી તો મારે એમને એમ જ બેસી રહેવું પડે. એટલે જોઈએ હવે ઘરે જઈને હું ખાય ને હું નહીં ખાય. ત્યાં સુધી તો આપણે આજનો વ્લોગ પતાવીએ. ખબર નહીં હવે તમને ગમ્યો હોય કે નહીં ગમ્યો હોય. બટ અગેન વન્સ અગેન સેઇંગ કે તમને લોકોને કઈ ટાઈપનો વ્લોગ ગમે છે, કઈ ટાઈપનું કન્ટેન્ટ ગમે છે, જે તમને ગમતું હોય તમને કોમેન્ટ સેક્શનમાં મને કહો તો એ ટાઈપનું હું શૂટ કરવાની ટ્રાય કરું, એ ટાઈપનું બતાવવાનું ટ્રાય કરું. આ વસ્તુમાં નવો છું તો ધીરે ધીરે થોડી ગ્રીપ આવી જાય ને જોઈએ બસ. બીજું તો પેલું પોડકાસ્ટ વિશે બી કીધું, ક્રિકેટ પોડકાસ્ટ વિશે. સો દેટ્સ ધ થિંગ. આપણે ફરી પાછા મળ્યું. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. દુઆમાં યાદ.